અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી મહિલાને ધાનેરા પોલીસ મથકે લાવવાનો મામલો જ પ્રકાશમાં આવ્યો. પોલીસે બીના રામી નામની મહિલાની ઇન્કવાયરી બાદ મહિલાને પાછલા બારણેથી કાઢી દેવામાં આવી છે. ડીસા ઉત્તર એલસીબીના મહિલા પીએસઆઈ અમદાવાદ એરપોર્ટથી મહિલાને લઈને ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા. બીના રામીનું બર્થ સર્ટી ડીસાનું હતું અને તેનું પિયર ધાનેરા ખાતે હતું, એટલે તેની ઈચ્છા મુજબ તેને પિયર લાવવામાં આવી હતી. બીના રાનીના લગ્ન કડી ખાતે થયેલા હતા, જ્યારે તેનો પતિ વિરમગામ ખાતે રહેતો હતો. ધાનેરા ખાતે બીના રામીના ભાઈએ કહ્યું છે કે અમને ખબર પડી કે બહેન અહીંયા આવી છે, એટલે અમે અહીં આવ્યા. ધાનેરા પોલીસે મહિલાને મીડિયા સમક્ષ આવવા ન દીધી. કેમ ન આવવા દીધી તે એક મોટો સવાલ છે. મહિલાને જે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે, તમારા શું લાગે છે અને કઈ રીતે આવ્યા? રિલેટિવમાં બેન થાય છે અને એમના પપ્પા બી અહીંયા હાજર જ છે. એમના સાસરેથી ગયા હતા. હવે આગળની શું પ્રોસેસ છે અમને કંઈ ખબર નથી. એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે. હવે આગળ પાછળ શું છે, અહીંયા તે કડીથી જ ગયેલા છે. કેટલા સમય પહેલા? હમણાં 1.5 મહિના પહેલાં જ ગયેલા છે. બાકી આગળ પાછળ શું અમને કંઈ ખબર નથી. અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી અને સુરક્ષિત મળી ગઈ છે એવું ખાતરી આપી. કેટલા સમયથી અમેરિકા હતા તે કોઈ ખ્યાલ? એ કંઈ અમને બીજી વાતની ખબર નથી. બાકી અમારી દીકરીથી અમને સમાચાર મળ્યા એટલે અમે અહીંયા લાવી અને અમે અમારી જોડે મળ્યા. બેન ડરેલા હતા? બેન ડરેલા હતા, ગભરાયેલા હતા. બેન વાત નતા કરી શકતા. બેન હાલ ક્યાં છે? બેન હમણાં એમના સાસરે મૂકી દીધા. કેટલા સમયથી બેન ક્યાં હતા અમેરિકા 1.5 મહિનો કેટલા એ પરફેક્ટ ટાઈમ અમને ખબર નથી, પણ એ ત્યાં એમના સાસરેથી ગયા હતા એટલે અમને કોઈ બધી બીજી માહિતી નથી. કેવી રીતે ગયા એ અમને કંઈ ખબર નથી.